હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવો છે, સાથે સાથે વેઇટ લોસ કરવું છે, તો આ ઉપાય તમારા માટે છે. ખરેખર આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું તમારું વેઇટ લોસ કરી શકો છો, અને સાથે આરામથી રહી શકો છો. વેઇટ લોસ કરવા માટે આમ તો આપણે ઘણી બધી ટિપ્સ ફોલો કરીએ છીએ, ઘણા બધા આયુર્વેદિક ઉપાયો કરીએ છીએ, પરંતુ હા, આપણું વજન બિલકુલ ઘટતું નથી, કારણ કે આપણું પાચન તંત્ર નબળું છે. ઋતુ પરિવર્તન મુજબ આપણું પાચન તંત્ર છે એ નબળું પડતું હોય છે. તો અહીંયા હવે આપણે સૌથી પહેલાં આપણા પાચન તંત્રને મજબૂત કરવાનું છે. તો એના માટે શિયાળો છે તો શિયાળા પછી ઉનાળો બેસે છે, તમારા શરીરનું પાચન તંત્ર નબળું પડે છે. ઉનાળા પછી ચોમાસું, ઋતુ પરિવર્તન થાય એટલે તમારા શરીરમાં થોડું પાચન તંત્ર નબળું પડે છે, મેટાબોલિઝમ છે થોડું લો થાય છે, સાથે સાથે તમારો જે હ્યુમિનિટી પાવર છે એ તમારો એકદમ વીક થતો જાય છે, જેના કારણે તમે તમારા શરીરની અંદર પાચન તંત્રની ગડબડ થવાથી ખાધેલા ખોરાકનું પાચન થતું નથી, સાથે સાથે ઘણા બધા આડઅસર થતી હોય છે, નવી ચરબી બને છે, જૂની ચરબીનો નિકાલ થતો નથી. એમ ધીરે ધીરે પછી આપણા શરીરમાં ગેસેટિક પ્રોબ્લેમ્સ, પેટનું ફૂલવું, અને પછી ધીરે ધીરે આપણા શરીરમાં ચરબી, જે આપણે ખોરાક ખાઈએ છીએ એની ચરબી બનવા લાગે છે. તો અહીંયા આપણે એક સરસ મજાનો ઘરેલું ઉપાય જોઈએ. તમારા રસોડામાં હાજર રહેલી આ એક જ વસ્તુ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરશે, તમારા ખાધેલા ખોરાકનું પાચન કરશે, તમારા ખાધેલા ખોરાકને ચરબીમાં કન્વર્ટ કરવાને બદલે એનર્જીમાં કન્વર્ટ કરશે, તો એનું લોહી બનશે, એના જે મિનરલ્સ, વિટામિન્સ છે તે તમને મળવા લાગશે, તમારું વેઇટ લોસ પણ થશે, સાથે ઘણા બધા ફાયદાઓ થશે. માત્ર ને માત્ર અજમો લેવાનો છે, 1 ચમચી. અજમો છે એની અંદર ડાયટ્રી નામનું ફાઈબર રહેલું હોય છે, સેલ્યુલોઝ નામનું ફાઈબર છે, જે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતા. બીજું, અજમાના દાણા ઉપર તમે જો નિરીક્ષણ કરશો, ઓબ્ઝર્વ કરશો, તો તમને ખ્યાલ હશે કે જે ઉપર લીટી દેખાય છે એ ફાઈબર છે, અને એ જે નાશ પામશે, તમે શેકો છો તો એ ફાઈબર નાશ પામે છે. તો અજમાને અહીંયા શેકવાનું નથી, અજમાને મિક્સરમાં દળવાનું નથી. તમારે એની ઇન્સ્ટન્ટ અસર જોઈતી હોય તો 1 ચમચી અજમો લેવાનો, એમાં 2 ઇલાયચી એડ કરવાની છે, અને તાંબાનો લોટો લેવાનો છે. સાંજે 7 વાગે તમારે આજે પાણી, એક તાંબાનું વાસણ લેવાનું, ગ્લાસ, લોટો, જગ તમારા પાસે અવેલેબલ છે એ તમે લઈ શકો છો. એમાં આપણે 2 ઇલાયચીના દાણા, સાથે 3 મરીના દાણા, અને અડધી ચમચી કે 1 ચમચી અજમો. તમારે વધારે પડતું વેઇટ લોસ કરવું છે, 10 થી 15 કિલો, તો તમારે 1 ચમચી, બાકી તમે અડધી ચમચી એડ કરો, અને સાથે સાથે તમે એમાં 1 તમાલપત્ર અને અડધી ચમચી સૂકા ધાણા, આટલી વસ્તુ મિક્સ કરી અને આખી રાત એમ જ રહેવા દો. સૂકા મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુ આપણા રસોડામાં હાજર રહેલી છે, પરંતુ અહીંયા અજમો એકલો એડ કરશો તો પણ ચાલશે, પરંતુ અહીંયા દરેક વસ્તુ છે એના પોતપોતાના ગુણધર્મ હોય છે. નુકસાન નથી કરતી કોઈ વસ્તુ. ધારો કે ગરમ પડે છે તો ધારો કે અજમાની તાસીર ગરમ, તો ઇલાયચીની ઠંડક છે, તો આપણે ઠંડક ગરમનું કોમ્બિનેશન આપણા શરીરમાં જળવાઈ રહે છે, નુકસાન નહીં કરે. તો ઇલાયચીથી સ્ટ્રેસ દૂર થશે, નીંદર સારી આવશે, અજમો પાચન કરશે. અજમો તમારા શરીરની અંદર વર્ષો જૂની જે ચરબી હોય છે એને તોડવાનું કામ કરે છે. એટલા માટે જ આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં અજમાને ફાઇટ કટરની ઉપમા આપવામાં આવી છે. તો અહીંયા આપણે 1 ચમચી અજમો સાથે 2 ઇલાયચીને લેવાની છે, ફોલીને આપણે પાણીમાં એડ કરવાની. 1 તમાલપત્ર, નાનું એવું તમાલપત્ર પથરા જેવી ખોરાકને પચાવવાનું કામ કરે છે, અને સાથે સાથે તમાલપત્રની અંદર જે હાજર એન્ટીઓક્સિડન્ટ્સ છે તે તમારા શરીરની જે ચરબી હોય છે એની ગાંઠને ઓગાળે છે, ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે. બીજું, ધાણા જઠરાગ્નિ શાંત કરે છે, ખોરાકનું પાચન કરે છે, અને ચરબીને મળ દ્વારા બહાર કાઢે છે, તમારા શરીરનું ડિટોક્સિકરણ કરે છે. ધાણા સાથે 3 મરી દાણા લેવાના છે. તો મરી દાણા ખોરાક પચાવવા માટે કામના છે. તમે માત્ર ને માત્ર છાશ હોય ને તો એ છાશની અંદર પણ તમે મરી પાવડર ઉમેરી દેશો ને તો પણ તમારા શરીરમાં આરામથી પાચન થઈ જશે. તો મિત્રો, ખરેખર આ જે વસ્તુઓ છે ખૂબ જ ઉપયોગી છે, નુકસાનકારક નથી, 100% ઇમેઝિંગ રિઝલ્ટ આપના છે, ચમત્કારિક રિઝલ્ટ તમને મળશે, ચમત્કારિક પરિણામ મળશે. સારી લાખ રૂપિયાની દવા સમાન છે. હવે બધી વસ્તુ આપણે લેવાની, તાંબાનો લોટો લેવાનો છે, એમાં આખો ડૂબડૂબા પાણીથી ભરી આ બધી જ વસ્તુ ભરી, અને રાત્રે સાંજે તમે 7 વાગે આ બધી જ વસ્તુને તાંબાના વાસણમાં પલાળેલી છે, તો તમારે એનો ઉપયોગ સવારે 7 વાગે, એટલે ટોટલ 12 કલાક સુધી દરેક વસ્તુની તાંબામાં રહેવા દેવાની છે. આપણા શરીરને કોપર પણ મળશે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો બીજું, અહીંયા હવે તમારે કશું જ કરવાનું નથી. તમારે સવારે એ પાણીને ઉકાળી લેવાનું છે, અને પછી
હુંફાળું ગરમ ગરમ પીવાનું છે, ચાની ચુસ્કી લેતા લેતા પીવાનું છે. જેવી રીતે આપણે ધીમે ધીમે આપણે ચા પીએ એ રીતે પીવાનું છે. ખરેખર આ મેજિકલ વોટર છે. પાચન તંત્ર મજબૂત થશે તમારા શરીરની અંદર. પાચન તંત્ર મજબૂત થવાથી ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ જેવા રોગ છે તે કંટ્રોલમાં આવે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની વસ્તુ છે. લાખ રૂપિયાની દવા સમાન છે. મોટાપો દૂર કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, શરીરને સ્ટ્રેસથી દૂર રાખે છે, સાથે સાથે નીંદર આપે છે. જે લોકો અનિંદ્રાથી પીડાઈ રહ્યા છે એમના માટે ખાસ ઉપયોગી છે. તમારા શરીરનું બ્લડ સુગર કંટ્રોલ રાખે છે આ બધી જ વસ્તુઓ. તો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ખૂબ જ ઉત્તમ છે. તમારા શરીરમાં ઇન્સ્યુલિન ગ્રંથિ ઇમ્પ્રૂવ કરવાનું કામ આ દરેક વસ્તુ કરે છે. બીજું સાથે સાથે તમારા શરીરને તમને થાક લાગે છે, તમારા શરીરના સ્નાયુ નબળા પડ્યા છે તો સ્નાયુના દુખાવા દૂર કરે છે, બ્લોક નસો ખોલી નાખે છે, વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ્સ બિલકુલ થતો નથી. કોલેસ્ટ્રોલ અને હાર્ટ પેશન્ટ માટે પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. તો નિયમિત 1 મહિના સુધી આ પ્રયોગ કરો, પછી 15 દિવસનો ગેપ રાખો, વળી તમે 1 મહિનો ચાલુ કરો, પછી 15 દિવસનો કોઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ કરવાની નથી. આ બધી જ વસ્તુ કેવી છે એમાં થોડુંક તમારા શરીર 15 દિવસનો ગેપ રાખવો ખૂબ જરૂરી છે. 3 મહિના સુધી આવું કરો. 3 મહિનામાં તમારું વજન 20 થી 25 કિલો ઘટાડી દેશે આ સરસ મજાની આયુર્વેદિક વસ્તુઓ. ખરેખર તમને પણ જો માહિતી પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ દિલથી કરશો. સાથે સાથે આજનો આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.